ગુજરાતમાં વરસાદ હવે સતત મુશ્કેલી વધારી રહ્યો છે। સાપુતારા જવાનો પ્લાન હોય તો એક વખત આ વિડીયોને જરૂરથી જુઓ। બીજી તરફ નવસારીમાં કાવેરી નદીના પાણીથી રેલવે ટ્રેકને પણ વધુ નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આખરે શું છે આ સમગ્ર મામલો, ચાલો જાણીએ। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ સાપુતારાની। જો તમે આ દિવસોમાં સાપુતારા ફરવા જવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જોવી સારું રહેશે, કારણ કે ભારે વરસાદને કારણે કાવેરી નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે। ઘણા રસ્તાઓ અને કેટલાક પુલ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે મુસાફરી જોખમી બની ગઈ છે। હવે વાત કરીએ નવસારીની। નવસારી જિલ્લાના રાણકુવા ગામ પાસે કાવેરી નદીના વધેલા પાણીની અસર રેલવે ટ્રેક સુધી પહોંચી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં ટ્રેકની નીચેની માટી ધોવાઈ ગઈ હોવાના દ્રશ્યો જોવા મળે છે। આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ સ્થળની તપાસ કરે છે અને જરૂર પડે તો ટ્રેનોની ગતિ ઓછી કરવામાં આવે છે અથવા સેવા થોડા સમય માટે રોકવામાં આવે છે। ભારે વરસાદને કારણે માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ પરિવહન વ્યવસ્થા પણ અસરગ્રસ્ત થઈ રહી છે। જો તમે નવસારી, ડાંગ, સાપુતારા અથવા આસપાસના વિસ્તારમાં જવાનું વિચારી રહ્યા હો તો પહેલા હવામાન અને સ્થાનિક તંત્રની સૂચનાઓ પર જરૂર તપાસ કરી લેવી। તમારી સુરક્ષા સૌથી મહત્વની છે। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ શું છે? કમેન્ટમાં જરૂરથી જણાવો અને ગુજરાતના આવા જ મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।